જોગી મહારાજે તો સારંગપુર મંદિર થયું ત્યારે સારંગપુર મંદિરમાં કોઈ વ્યવસ્થા નથી, પૈસાની કોઈ સારા માણસો પણ નથી, એટલી આવક પણ નથી, નવું મંદિર હતું. એ જોગી મહારાજ દરરોજ એક સાધુ બીજા હતા માનદ સ્વામીની સાથે જોડી માગવા જાય અને ગામડે જઈને પોતે અલ્લેખ જગાવી અને જે કંઈ ધાનનો બાજરાનો લોટ આવ્યો, ઘઉંનો લોટ આવ્યો, પણ એવું કંઈ જે મળે લાવે એ રોટલા કરે અને છાશ લાવી અને કઢી બળી બનાવી અને એનાથી એમને જમવાનું અને કારખાના કરતા માણસોને પણ જમવાનું. એટલે જોડી ઉપર મંદિર થયું છે સારંગપુરનું. રાંધવા માટે વાહન પણ નહોતા, એટલે ઘાસ પેલા ડબ્બા આવે છે ટીનના, એને કાપીને એની અંદર બધી કઢી કરવાની હોય, દાળ કરવાની હોય કે શાક કરવાનું બધું કરે. આવી રીતના પરિસ્થિતિની અંદર મંદિરો જોરી ઉપર થયા. એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે તમારે જોરી માગવી. ફરિયામાં જઈને જે આલેખ જગાવતા, જે શું કહેતા હતા એ જરા આપણે ઉચ્ચારણ કરીએ કે જેથી કરીને દરેકને આ પ્રમાણે આ ભગવાનનું સુખ પ્રાપ્ત થાય. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. આવી એટલે એક સાધુ પોતે બોલે, પછી જોડના સાધુ છે એ પણ એ જ ઉચ્ચારણ કરે, એ પણ બોલે નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. આ ઉચ્ચારણ થાય એટલે બધા જે ફરિયામાં આજુબાજુ રહેતા એને ખબર પડે કે આવ્યા છે, એટલે ઘરમાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે યથાશક્તિ જોરીની અંદર નાખે. તો એ રીતની આ સંપ્રદાયની રીત છે. એ રીત પ્રથાને આપે પણ બધાએ અપનાવી છે. તો ભગવાનને રાજી આપ બધા કરી શકો એવી બળ શક્તિ આપને આવે. તે ભગવાન તને મને ધને સુખી કરે એ જ પ્રાર્થના.